જય માતાજી, જય માતાજી. મારું નામ માકાણી ખુશી નવીનભાઈ, ગામ કોટડા ચક્કરથી આવી છું ને સંઘમાં આવ્યા છીએ અમે ચાલીને. સંઘ 24 તારીખના રવાનો થયો હતો ને 25 તારીખના અમારે કોટડાથી રવાના થયો હતો. આમ તો અંજાર ખમરા ખેડોઈ ને પાંતિયાથી થરાવડા 24 તારીખના રવાનો થયો. રસ્તામાં અમને કોઈ જાતની તકલીફ નથી પડી, બહુ જ મજા આવી. સેવક પણ વધારે હતા ને સેવા પણ પૂરી કરી. અમારી એવી ઈચ્છા છે કે અમે ફરી પણ આવતી વખતે આવશું. મયુરી દોડું પાંત્યા ગામથી અમે સંઘમાં આવેલા. અમે મંગળવારના નીકળ્યા સવાર 9 વાગે. ત્યાંથી અમે કોટડા રોકાણ કર્યું, પછી ત્યાંથી સવારે 5 વાગે નીકળ્યા અને કાલે માનુકા રોકાણ કર્યું અને માનુકાથી 5 વાગે નીકળીને અહીંયા અત્યારે 9 વાગે પહોંચ્યા અહીંયા માંડાઈ. અમે 5 થી 23 જણા આવ્યા. ટોટલમાં હશે 250-300 જેવા હશે. ના ના કાંઈ નહીં, બહુ જ સેવા મળી રસ્તામાં. શેરડી રસ, ઠંડુ, બહુ જ સારી હતી. અડધા કિલોમીટર સેવા મળતી હતી. શેરડી રસ, ઠંડુ, કુલ્ફી, નાસ્તા, બહુ જ સરસ સેવા હતી.
એ બધી જ વિધિઓ આપણે પૂરી આપણે કરવાની છે. 100%. બહુ જ મજા આવે છે, થાક સમૂરો નથી લાગતો. ગામ કોટડા ચકાર અને મારું નામ છે જયેશ જગદીશભાઈ માકાણી. સૌ પ્રથમ તો સૌને જય લક્ષ્મીનારાયણ અને જય મા ઉમિયા. આજે આઠમ એટલે કે અમારી પાટીદારની કુળદેવી મા ઉમિયા એટલે કે આસ્થાનું એક પ્રતીક અને માતાજીના ચરણોની અંદર જ્યારે માથું નમાવવાની વાત આવે ત્યારે પાટીદાર સમાજ એક માતાજીને હંમેશા માનતો આવ્યો છે. ત્યારે આજે આઠમના દિવસે પગપાળા સંઘ પણ જ્યારે અહીં આવતો હોય છે. આજે એક અમને પણ સૌભાગ્ય મળ્યું છે કે માતાજીના જે આ સંઘ આવે છે એની અંદર સેવા કાર્યની અંદર અમે સૌ સાથે યુવા મિત્રો જોડાયેલા હતા અને એ સતત ખેડોઈથી 24 તારીખથી સંઘ નીકળેલ છે. અને આ સંઘ મિત્રો તમને વાત કરું તો એ જે ચાલુ થયો એમને આજે મારા અંદાજ પ્રમાણે 25 વર્ષ પ્લસ એ સતત આ સંઘની જે એ આસ્થા માતાજીના ચરણોમાં ખેડોઈથી એ પ્રસ્થાન કરે છે. એટલે આ સંઘ છે 24 તારીખના આપણે પ્રસ્થાન થયો છે 24 માર્ચ 2024ના અને આજે 26 તારીખે સવારે અહીં 8 વાગે માતાજીના ચરણોમાં આજે સંઘ છે એ અહીં પહોંચી આવ્યો છે. તો સૌ પાટીદાર ભાઈઓ બહેનો માતાઓ આ સૌ અહીં માતાજીના આ સંઘની અંદર એક અંદર પોતાની લાગણી અને ભાવ લઈને એક આ સંઘની અંદર માતાજીના દર્શન માટે પગે ચાલી અને આવતા હોય છે. તો અહીં માતાજીના ચરણોમાં માથું નમાવી અને સૌ પાટીદાર ભાઈઓ બહેનો એ પોતે ખૂબ અહીં આવી અને ધન્યતા અનુભવતા હોય છે. કારણ કે આ વાંઢાઈ ભૂમિ અમારી માતાજીનું એક સ્થાન એ ખરેખર જેટલું કહીએ એક અહીંના જે વાઇબ્રેશન છે એ કારણ કે અત્યારે આપણે જોઈએ તો એક મોબાઈલ ને ટાવર વગર ન ચાલે. તો આપણી અંદર પણ જો એને આપણે પોતાને રિચાર્જ થવું હોય તો એના માટે માતાજીના ચરણોની અંદર આવી અને આપણે એક અંદરના અહીંના જે વાઇબ્રેશન છે એ મેળવી અને આપણી અંદર આપણે એક ધન્યતાનો અનુભવ કરીએ છીએ. અને જેથી આ દરેક સમાજનું માતાજી છે એ રક્ષણ કરે છે, એક બધાને નિરોગી રાખે છે, સ્વસ્થ રહે, મસ્ત રહે એવી માતાજીના ચરણોમાં અહીંથી અમે સૌ પ્રાર્થના પણ કરીએ છીએ. અને અમે સદભાગીએ છીએ કે અમને પોતાને આજે સેવાનો જે લાભ મળ્યો છે સંઘની અંદર અમે સવારના જે નાસ્તો અને ચા પાણી કરાવ્યા છે સંઘને અહીં. તો અમે ખુદ પણ આ ધન્યતા અનુભવીએ છીએ કે આવા કાર્યોમાં અમને હંમેશા કરવા માટે પ્રેરિત કરે અને અમને એક શક્તિ આપે. માત કી જય. ओम श्रीश्चते लक्ष्मीश्च वन्द्या बहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमस्मिनौ व्यातम् कृष्णन्निखाणामों मयिखाण सर्वलोकं मयिखाणः ओम उमायै स्वाहा ओम उमायै निकामे निकामे नः पर्जन्यो वरगतु फलवर्त्यो औषधयः युताम योगक्षेमो नवताः ओम ब्रह्मणे स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम प्रहासुर विद्वान् जहि जगं राव मृदो नन्दस्वा साभय प्रोहि विश्वतो नमः ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ના કોઈ આપણે અત્યારે આપણે જે યજ્ઞ છે એ યજ્ઞની આરતી કરશું અને ત્યાં બારે આરતી હા દઈ દો. હા એ પંચવટી ત્યાં વચ્ચે આપી દો છે ને. પાછી પંચવટી છે એટલે 5 દીવડા હોય. હા સાવધાન ચલો કે દીવડા ઝગમગ ઝગમગ થા દીવડા ઝગમગ ઝગમગ
ઝગમગ થાય જીવડા ઝગમગ ઝગમગ થાય હે પ્રભુ અમે લાવ્યા પૂજનનો થાળ પ્રભુ અમે લાવ્યા પૂજનનો થાળ હે પ્રભુ તમે તેજો તો આનંદ થાય ભલા તમે લ્યો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય હે દેવડા જગમગ જગમગ થાય હાલો बोलो श्री कुलदेव योगिया मात की उमापति महादेव की लक्ष्मी नारायण भगवान की सत्य सनातन धर्म की डेट 11 થી તારીખ 30/5/2026 જેઠ સુદ પૂર્ણિમા તો આ 5 દિવસ દરમિયાન આપણે ઉમા પ્રાગટ્ય જ્ઞાન યજ્ઞનો કાર્યક્રમ આ જગ્યાએ આપણે રાખ્યો છે ચૈત્રી નવરાત્રી અષ્ટમી અને રામનવમીની હાર્દિક શુભકામનાઓ સંસ્થા વતી આગામી તારીખ 26/5/2026 થી તારીખ 30/5/2026 અધિક માસ જેઠ સુદ 11 થી જેઠ સુદ પૂર્ણિમા આ 5 દિવસ મા ઉમિયાના સાનિધ્યમાં ઉમાપતિ મહાદેવના સાનિધ્યમાં ઉમા પ્રાગટ્ય જ્ઞાન યજ્ઞનું સંસ્થા દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તો એમના મુખ્ય યજમાન બનવા માટેનો માતાજી જેના ઉપર કૃપા કરશે એ મુખ્ય યજમાન થશે આ સેવાનો એક અનેરો અવસર છે આજે ઉમિયા માતાજીનો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે અષ્ટમીનો હવનનો કાર્યક્રમ હતો. આવતીકાલે રામનવમી એટલે ઉમિયા માતાજીનો પ્રાગટ્યનો દિવસ અને ઓધવરામ મહારાજનો પણ પ્રાગટ્યનો દિવસ એટલે આવતીકાલે માતાજીનો પ્રાગટ્ય નિમિત્તે માતાજીનું પૂજન ધજા બદલવાનું ઉમિયા માતાજી ઉમાપતિ મહાદેવનો પણ પૂજન અને એમની પણ ધજા બદલવાનું અને સંતોના જે પણ છે એમને યાદ કરવાના એના હારારોપણ કરવાનો કાર્યક્રમ રહેશે. અને આગામી જેઠ મહિનો જે અધિક માસ છે અને અધિક માસના આપણા જેને કે આપણામાં એને હિન્દુ સમાજમાં પુરુષોત્તમ માસ કહેવામાં આવે, એ ધર્મનો મહિનો હોય. એ મહિનામાં આપણે મા ઉમિયાની પ્રાગટ્ય જ્ઞાન યજ્ઞનું 5 દિવસનું આયોજન કર્યું છે. 25/5 થી 31/5 સુધી આ કથા ચાલશે અને એમાં ઉમિયા માતાજીના અને ભગવાન શિવ પરિવારના જુદા જુદા પ્રસંગો આવશે. એ ભાવિ પેઢીને સનાતન ધર્મનું ખબર પડે, મા ઉમિયાનો ઇતિહાસની ખબર પડે, નવી પેઢી આખી ધર્મ સાથે જોડાય અને ધર્મ સાથે જોડાય તો એનામાં આખી સંસ્કૃતિનો વારસો ઉતરે. તો જે સામાજિક પ્રશ્નો ધાર્મિક પ્રશ્નો ઊભા થાય એ પ્રશ્નોમાં ક્યાંક આપણે એ ઉપયોગીતા એ હેતુથી આપણે ઉમિયા પ્રાગટ્યની કથા રાખી છે. અને આ કથામાં પૂરા ભારતમાંથી બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે. એમાં પણ ખાસ તો યુવા પેઢીને મારી વિનંતી અને આહ્વાન છે અને આમંત્રણ છે કે તમે ચોક્કસ આ કથાનો લાભ લેજો તો તમને તમારા જીવનમાં પણ એક આધ્યાત્મિક શક્તિનો સંચાર થશે. આ ભૂમિ ઉપર, આ ભૂમિ એટલે
આપણી તીર્થભૂમિ છે, જ્યાં સંતોએ ખૂબ મોટા તપ કર્યા છે લાંબો સમય સુધી, અને તપેલી ભૂમિ અને આપણી આ સનાતન ધર્મની દીક્ષાની ભૂમિ છે, એનો પણ લાભ લેશો. અને એ હિસાબે પૂરી જ્ઞાતિમાં એક નવી પેઢીમાં ઉત્સાહનો સંચાર થાય એવો આ ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એમાં બધાએ લાભ લેવા વિનંતી છે. આમાં કોઈ પણ જ્ઞાન યજ્ઞ થતો હોય એમાં પોથી કે એના મુખ્ય જજમાન હોય. એટલે આપણી આજે ઉમિયા માતાજીની જે કથા થશે એનું જે પોથી યાત્રા છે ઈશ્વરાશ્રમ વાંઢાએ, જે આપણી ખૂબ પવિત્ર અને ઊંચી ભૂમિ છે, ત્યાંથી આ નીકળશે પોથી યાત્રા. અને એ પોથી યાત્રા અહીંયા વાંઢાએ આવશે અને પછી કથાની શરૂઆત થશે. તો કોઈ પણ પરિવારને લાભ લેવો હોય, કોઈ પણ આપણે આ શું છે, આ બધી સામાજિક સંસ્થાઓ કહેવાય, એમાં કોઈ વ્યક્તિગત ન હોય, એમાં સંસ્થાને પણ લાભ થાય અને દાતાને પણ એમ થાય, ગૌરવ થાય કે મેં આમાં કાંઈક યોગદાન આપીને આ કથાના મુખ્ય જજમાન તરીકે મેં લાભ લીધો છે. એ હિસાબે આજે મુખ્ય જજમાનનો ચડાવો લીધો હતો. કથા દરમિયાન હજી 3-4 ચડાવવા બીજા પણ લેવામાં આવશે, જેથી કરીને જાજા લોકોને એનો લાભ મળે અને જાજા પરિવારો એમાં જોડાય. એ હેતુથી આપણે આ આખું ઉછામણીનું આયોજન રાખેલું હતું. કથાના વક્તા મુખ્ય વક્તા કોણ છે અને કથાનો ટાઈમ શું? કથાનું નામ છે ઉમિયા પ્રાગટ્ય કથા, અને એના મુખ્ય વક્તા છે હરેશભાઈ પુરોહિત. એ મંગવાણા, આપણા દેસલપરની આગળ મંગવાણા ગામ છે ત્યાંના છે. એણે અત્યાર સુધી 4 ઉમા પ્રાગટ્યની કથાઓ કરી છે. એટલે ખૂબ સારા વક્તા છે અને વિદ્વાન પણ છે, અને શાસ્ત્રોનું પણ એમને જ્ઞાન છે. એવા વિદ્વાન વક્તા આ કથાનું રસપાન કરાવવાના છે. ટાઈમ સવારના 9 વાગે કથા સવારના ચાલુ થશે અને 12 વાગે પૂરી થશે. એટલે સવારના ભાગમાં જ કથા હશે. કથા પૂરી થવા પછી ઉમા હોમાત્મક યજ્ઞ પણ છેલ્લે દિવસે રાખવામાં આવશે. પ્રથા લઈને બધા પોતપોતાના શું છે, વધારે આપણું કચ્છમાં ખેડૂત વર્ગ મોટો છે અને ચોમાસાની સિઝનની શરૂઆત થશે એટલે ખેતીના કામ પણ હોય. એટલે સવારના ભાગમાં 9 થી 12 વાગ્યા સુધી કથા હશે. બપોર પછી કથા વિરામ હશે. વળી બીજે દિવસે 9 થી 12ની કથા રહેશે. કથા વિરામ બાદ ભોજન લઈને છૂટા? હા, ભોજન લઈને છૂટા. ભોજનનો કાર્યક્રમ દરેક દિવસે રાખવામાં આવેલો. આભાર.